ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। એક શુભ શરૂઆતના સંકેતો તો બનતા દેખાઈ રહ્યા છે, એક થોડું ઘણું મજબૂત સેટઅપ છે। ડિટેલ શું આવતી રહ્યું છે અત્યારે આપણને વૈશ્વિક બજારો તરફથી? જી ગુડ મોર્નિંગ। મંગળવારનો દિવસ છે ને આજે મંગળ સંકેતો આપણને વૈશ્વિક બજાર પાસેથી મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે આપણને અમેરિકાના બજારની અંદર જે કારોબાર જોવા મળ્યો એમાં જો ખાસી મજબૂતી આવતી જોવા મળી। ડાઉ જોન્સ લગભગ 1.25% જેટલો વધ્યો છે, નાસ્ડેક અને S&P 500માં પણ આપણને 1% ઉછાળો દેખાઈ રહ્યો છે। એટલે અમેરિકાના બજાર તરફથી તો આપણને એક સારા એવા સંકેતો મળી રહ્યા છે। હવે ખાસ કરીને અહીંયાથી શું ફોકસમાં રહેશે, તો બે વસ્તુ ફોકસમાં છે। અને પહેલી વસ્તુ કે જેના પર આપણે સતત ચર્ચા કરતા આવ્યા છે કે 18 સપ્ટેમ્બરના દિવસે આપણને યુએસ ફેડ છે એના વ્યાજ દરો પરની બેઠક છે જવાની છે, એનો નિર્ણય આપણને આવતો જોવા મળશે। અને આ નિર્ણય વ્યાજદર કાપ સાથે આવે એવી એક અપેક્ષા છે બજારમાં, અને એટલા માટે જ આપણને અહીંયા એક ઘટાડા સારા ઉછાળા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે। હવે જુઓ, વ્યાજ દરો ક્યાં તો 5% જેટલા ઘટી શકે છે, ક્યાં તો 0.5% જેટલા ઘટી શકે છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની છે। હવે જે પ્રોબેબિલિટી છે, પ્રોબેબિલિટી પર જોઈએ તો 27% લોકોને એવું લાગે છે કે 0.5% જેટલો વ્યાજદર કાપ આવશે, જ્યારે 73% લોકોને એવું લાગે છે કે 5% જેટલો વ્યાજદર કાપ આવશે। હવે ગયા અઠવાડિયે જ્યારે આપણે આ પ્રોબેબિલિટી જોઈ હતી ત્યારે 5%ના પક્ષમાં 60% લોકો હતા અને 0.5%ના પક્ષમાં 40% લોકો હતા। એટલે હવે અહીંયાથી શક્યતા એ વધતી દેખાઈ રહી છે કે 5% જેટલો વ્યાજદર કાપ કદાચ આપણને આવતો જોવા મળે। અને આ બધાની વચ્ચે તમને 11 સપ્ટેમ્બરના દિવસે અમેરિકાના મોંઘવારીના આંકડા આવવાના છે, એટલે એના પર પણ એક ફોકસ રહેશે કે કઈ રીતે વ્યાજદર કાપના નિર્ણયમાં આ મોંઘવારીના આંકડા હેલ્પફુલ થાય છે। વેલ, બીજી તરફ યુએસ બોન્ડ યીલ્ડ છે એની અંદર આપણને ખાસ કરીને દબાણ જોવા મળ્યું। સપ્ટેમ્બર 2022 બાદ જે 2 વર્ષની બોન્ડ યીલ્ડ છે એ સૌથી નીચલા સ્તરો પર આપણને પહોંચતી જોવા મળી છે, અને જૂન 2023 બાદના નીચલા સ્તરો પર જે 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે એ પહોંચતી જોવા મળી છે, અને એના જ કારણે આપણને બજારમાં પણ થોડું ઘણું તેજી સાથેનો કારોબાર ગઈકાલે જોવા મળ્યો હતો। પરંતુ આ બધાની વચ્ચે આજે જુઓ, આજના દિવસે પણ તમને એશિયાના બજારો છે થોડાક મિશ્ર સંકેતો જ આપી રહ્યા છે, કારણ કે જુઓ નિક્કેઈ પોઝિટિવિટી સાથે કામકાજ કરી રહ્યો છે, જ્યાં પણ ઉપરના સ્તરેથી અત્યારે દબાણ આવ્યું છે। શાંઘાઈ અને હેંગસેંગ આજના દિવસે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે। બીજી તરફ તમને તાઇવાન અને કોરિયાના બજારો થોડાક જે પોઝિટિવ હતા એ અત્યારે દબાણમાં આવતા દેખાયા છે, અને સ્ટ્રેટ ટાઈમ્સ લગભગ અત્યારે 5%ની આજુબાજુ છે। પરંતુ આ બધાની વચ્ચે તમારે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર રાખવાની છે। આજે સારા એવા ઉછાળાના સંકેતો સવારથી આપણે મળી રહ્યા છે। જુઓ, 24,994 નિફ્ટી 50 ફ્યુચર્સ આપણને ગઈકાલે બતાવી રહ્યો હતો। આજે 25,028 એટલે 25,000ની પારના એક ગિફ્ટ નિફ્ટી સંકેત આજના દિવસે આપણને આપી રહ્યું છે। જોકે અહીંયા પણ સવારના જે આપણે 70-80 પોઈન્ટની એક સારી ઓપનિંગની સંકેતો સવારે જોયા હતા, ત્યાંથી થોડોક નીચે આવ્યું છે ગિફ્ટ નિફ્ટી 23 પોઈન્ટ જેટલું, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું। પરંતુ આજે હવે ખાસ મહત્વનું અહીંયાથી એ પણ રહેશે કે આપણે કેશ માર્કેટની અંદર 25,000ની ઉપરના લેવલ પાર કરીએ છીએ કે નહીં, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે સંકેતો તો સારા છે, પરંતુ બજાર આજે કેવી રીતે રિએક્ટ કરે છે એના પર એક ખાસ ફોકસ રહેશે ચાંદની। જી નીરજ।